સ્વામિનારાયણ. આજે જો અડદિયા બનાવ્યા છે તો બધી તૈયારી થઈ ગઈ છે. ચાલો તો આપણે અડદિયા બનાવવા માંડી. બકડીયું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા ચૂલો કમ્પ્લીટ થઈ ગયો છે, બાટલો રખાઈ ગયો છે અને આપણો લોટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. અને આ બધા મસાલા, આમાં કાજુ બદામ છે, કિસમિસ છે અને સૂંઠ પાવડર છે અને આમાં છે જાવંત્રી, આમાં જાવંત્રીનો પાવડર છે. જે ચોખ્ખું ગાયનું ઘી મૂકી દીધું છે અને આપણો લોટ હમણાં ઘી ઓગળી જાય એટલે આપણે એમાં લોટ નાખી દઈએ. અને જો ઘીમાં લોટ નાખી દીધો છે અને હવે આપણે શેકવા માંડીએ એને. એકદમ ધીમા તાપે શેકવાના છે. આપણે સમય માટે અડદિયા બનાવી છીએ. શિયાળો તો નથી, એટલે ઉનાળો છે. ઉનાળા જેવું વાતાવરણ છે, ગરમી છે, પણ આપણે મહારાજ સ્વામીનો અડદિયા જમાડીએ અને આપણે જમીએ. આમ લોટમાં છે ને પેલા દૂધનો ઘીનો તાબો દઈ દીધો હતો. હું અહીં લોટ શીખતી હતી ને તો ત્યાં મારા પતિ દેવે છે ને બધી વસ્તુ તૈયાર કરી દીધી. ખાંડ જોખી દીધી, પછી માવો ખમણી દીધો અને મસાલો હતો એ બધો મિક્સરમાં જાવંત્રીનું બધું પીલી દીધું અને બધું કમ્પ્લીટ કરી દીધું. જો આપણો લોટ થોડો થોડો બ્રાઉન થયો છે. લોટ શેકાઈ ગયો, એની સુગંધ આવે છે. કાજુ બદામ ને ગુળ ને બધું નાખી દીધું છે લોટમાં, એટલે થોડું શેકાઈ જાય. એટલે જો માવો નાખી દઈએ. આપણે ચાસણી લેવા માંડ્યા છીએ. નાખી દીધો ને બધો મસાલો, નાખી દીધો. જાવંત્રી, સ્વીટ, જાયફળ, સ્વીટ ને એલચી. સરસ. જો હે કે ચાલો જો હવે આમાં આપણે નાખીએ ચાસણી. અડદિયા વાળવા કેટલા પડવા નક્કી ન હોય તો લસકો ચમચી હોય ખાવું. બીજું અડદિયા વરે તો વારસી નગર ચમચી હોય ખાવું. એટલાની ઢેફલી પાડી નાખી અડધી ચોકીને ને એટલા અડદિયા વાર નાખી. આમાં ઢેફલી પાડવી છે એટલે આ ચોકીમાં ઢાળ દીધો ને આના એટલા અડદિયા વાર નાખ્યા. સેટ થઈ જાય પછી મહારાજ સ્વામીને જમાડી દઈએ અને પછી આપણે ચાખીએ કેવા થયા છે.